તને ના પાડીને કે રસોડામાં તારે પગ નથી મૂકવાનો? તને કામ કરવાની ના પાડી કે રસોડામાં તારે કંઈ કામ જ નથી કરવાનું? પણ મમ્મી, મને રાજે કીધું એમને ભૂખ લાગી હતી એટલે હું એમની માટે કંઈક બનાવવા આવી હતી. બનાવવા આવી હતી? તને હું બનાવતા આવડે? ભૂખેરની છોકરી છો. અને મારા રાજને મારા તો કેટલા અરમાન હતા કે એક સારી સંસ્કારી અને ઊંચા ખાનદાનની દીકરી લાવી હતી. કોણ જાણે રાજ તારામાં શું જોઈ ગયો આવી ભૂખેલની છોકરીને પકડીને લઈ આવ્યો. મમ્મી, મેં માન્યું કે હું ગરીબ ફેમિલીમાંથી છું, પણ એનો મતલબ એવો તો નથી કે તમે મને ગમે તે બોલો. અને હું જાતે નથી આવી. મેં તો રાજને કેટલી વાર કીધું કે મારે નથી કરવા લગ્ન, કારણ કે જો હું તમારી સાથે લગ્ન કરીશ તો મારે આખી જિંદગી સાંભળવું પડશે. પણ રાજ ના માન્યા, મને જબરદસ્તી લઈને આવ્યા. એક નંબરની જૂઠી. જબરજસ્તી રાજ નથી લાવ્યો, પણ રાજને તો કંઈક પીવડાવી દીધું છે એટલે બસ રાજ તને જ જોવે. ના મમ્મી, હું સાચું કહું છું. મેં એમને એવું કશું નથી પીવડાવ્યું કે ના તો મેં કંઈ ખવડાવ્યું. અરે મને તો એવું બધું આવડતું પણ નથી. આ તો અમે બે જણ એકબીજાને પ્રેમ કરતા હતા ને, એટલે એ જીદ લઈને બેઠા કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ. બાકી મેં તો એમને બહુ ના પાડી, પણ એ ના માન્યા. પ્રેમ પ્રેમ નહીં પણ પ્રેમના નાટક કર્યા. તને ખબર પડી ગઈ હતી કે આ સાવકાર ઘરનો દીકરો છે, માલ મિલકત બધી મને મળી જશે, કારણ કે તારો બાપ તો બાવો થઈ ગયો. એટલે તું ને તારી માં શું કરો? આવા લોકોને ફસાવો અને પછી એને પ્રેમની જાળમાં ફસાવીને લગ્ન કર્યા. હું બધું જ સમજું છું. નાટક તારા રહેવા દે. ના મમ્મી, મેં એવું કોઈ કામ નથી કર્યું અને મેં એમને નથી ફસાવ્યા. એમણે જીદ લઈને બેઠા. મેં તો એમને ના જ પાડી હતી કે મારે લગ્ન નથી કરવા, કારણ કે અમે ગરીબ ઘરમાંથી છીએ અને હું તમારા ઘરે આવીશ તો કોઈ સ્વીકાર નહીં કરે મારો. પણ એ ના માન્યા. એનો મહિનો મારો રાજ તો એટલો ડાયો હતો ને કે હું જેટલું કહું ને એટલું જ પાણી પીતો હતો. પણ આ તારી પ્રેમ ઝાડમાં ફસાઈને કોણ જાણે શું વિચાર કરીને તને લઈ આવ્યો. અને મને બિલકુલ નથી ગમતી તું મારા ઘરમાં. મારા ઘરમાં તો રાજરાણી જેવી છોકરી હોય અને આ જો ભૂખડી બારસ કોણ જાણે ક્યાંથી ઉપાડી આવ્યો છે. મમ્મી, તમને ના ગમતું હોય ને તો હું જતી રહીશ આ ઘરમાંથી. હું રાજને કહીશ કે મારા આ ઘરમાં આવવાથી કોઈ ખુશ નથી, એના કરતાં હું જતી રહું ને એ જ સારું છે. તો પહેલાં સમજણ ના પડી કે આવા મોટા ઘરમાં ઊંચા ખાનદાનમાં આવતા થોડી વાર તો વિચાર કરવો તો કે આ ખાનદાન કેવું મોટું, એમાં હું એના ઘરમાં હું શોભીશ. આવી ભૂખડી બારસની છોકરી મારા આવા બંગલામાં કઈ રીતે શોભે એ તો વિચાર કરવો તો તારે. જા નીકળ, હું કરી લઈશ કામ. આમે મને તારા હાથની રસોઈ નથી ભાવતી. જા નીકળ. માના ઘરે કાંઈ શીખવાડ્યું હોય તો આવડે ને, અને આમે મને તારા હાથની રસોઈ નથી ભાવતી. જોઈ હું રહેજો. જા નીકળ. ભૂખડી બારસના હાઈલા હવે ઘરમાં આવવાના આવા. બંગલા જોઈ ગઈ, માલ મિલકત જોઈ ગઈ, બસ પ્રેમ કર્યો તમારા દીકરાએ. ખાક આ જે કાઢ્યા નથી, બે દીમાં આવવાનું કહેતા હતા મજૂર. આ મજૂર ફોન નથી ઉપાડતા. શું છે એટલે? કાંઈ નહીં બાપુજી, જો ને હવે થઈ ગયું છે, પાણી બાણી પાઈ દીધું. આ મજૂર આવવાના હતા કાલે પણ આવ્યા નહીં. હવે બસ કાલે મજૂરને ફોન કરું તો આવી જાય તો આગળ કામ. એ બધું તો ઠીક થઈ રહે. તું આ વહુને શું ઉપાડીને લાવ્યો છો ભિખારી જેવીને? ભિખારી જેવી? ના બાપુજી, એ ભલે ગરીબ ઘરની છોકરી રહી પણ અમે નાનપણથી એકાબીજાને છે ને ઓળખીએ છીએ, બરાબર? આરે ભણ્યા ગણ્યા અને એની સાથે મને પ્રેમ થઈ ગયો. એટલે મેં વિચાર્યું કે આપણે ધન દોલત રૂપિયાની કોઈ પણ જાતની કમી નથી. બસ સારી સંસ્કારી બહુ આપણા ઘરમાં આવે ને તો છે ને આપણું ઘર સુખી થઈ જાય. આપણે હેની તાણ છે, હું એકને એક દીકરો છું.
અરે આપણે તાણ નથી એ વાત બરોબર છે, પણ એના બાપાને કામ નહોતું કરવું તે ખબર કંઈક બીજી ભાતના કપડાં પહેરીને આટા મારે છે. આ છોડી એવું જ કરશે છેલ્લે. ના ના બાપુજી, એવું ન હોય. એના બાપુજી છે ને હા નાનપણથી છે ને આ સાધુ સંતોને જમાડતા, ભક્તિ કરતા, તો એને સંસારનો મોહ ના રહ્યો. તો એ જો ને હવે આ કહેવાય ને ભગવાનનો ભેગ પહેરી લીધો. અરે પણ ભક્તિ કરવી હોય તો કાંઈ સંસાર છોડીને જવાની જરૂર નથી. સંસારમાં રહીને મોહ ત્યાગવાનો હોય છે. જેવી રીતે જળમાં માછલી હોવા છતાં જળ એને સ્પર્શ નથી કરતું, એવી જ રીતે સંસારમાં રહી અને તમે હાસા દિલથી ભક્તિ કરો ને તો સંસારનો મોહ તમને સ્પર્શ નથી કરી શકતો. તમે કેટલું સમજો છો એમ તમે મને સમજો, તમારા દીકરાને સમજો. તમને ક્યારેય જો સુષ્માને લીધે તકલીફ પડે, બરોબર, કાંઈ વાંધો આવે તો તમે મને કહેજો કે કેમ મેં ખોટું પગલું ભર્યું. તમે જોજો આપણા ઘરને છે ને સ્વર્ગ બનાવી દેશે અને આખા ઘરને, તમને, મને બધાને છે ને સાચવશે. તો સારું ભાઈ, તું જેવા વેણ બોલે છે એ રીતનું વર્તન કરે તો સારું, પણ મને એવું લાગે છે કે કૂવામાં જ કાંઈ નહોતું તો હવેડામાં તો શું આવ્યું છે એ બીક છે. કારણ કે એનો બાપ જ જો ને આ સંસારમાંથી ભાગીને કંઈક બીજી ભાતના કપડાં પહેરીને આટા મારીને માગીને ખાય. એણે સાધુ સંતોની સેવા કરી, એના આશીર્વાદ ફળ્યા અને ભક્તિનો માર્ગ અપનાવ્યો છે. બાપુજી શું થઈ ગયું કરવા દો ને. અને રહી સુષ્માની વાત, તો એ તો ગરીબ ઘરની છોકરી. આ રૂપિયાવાળાની છોકરી આવત તો ઘરમાં પડારા કરત અને એના બાપનોય પાવર દેખાડત. આ તો કોઈ દિવસ ઊંચે અવાજે બોલે ને તોય મને કહેજો. તને તારા હારા મળ્યા હતા કે મળ્યા જ નથી? મળ્યા હતા 2 વખત. કાંઈ આશીર્વાદ આપ્યા? આપ્યા ને કે સદા સુખી રહેજો અને મારી દીકરીને સાચવજો. મારી પાસે તો કાંઈ છે નહીં કે બરાબર, જે છે એ અમારી એક જ દીકરી છે. મેં કીધું ભગવાનની દયાથી છે ને અમને બધું વસ્તુ ભગવાને આપ્યું છે, અમારે કાંઈ જરૂર નથી. હા, તમારી દીકરીને હું છે ને બહુ ખુશ રાખીશ. બસ એણે એટલા આશીર્વાદ આપ્યા હતા ને પછી તો અમે લવ મેરેજ કરીને ઘરે આવી ગયા. અરે ભગવાનની દયાથી આપણી પાસે બધું જ છે, પણ એ છોકરી એના બાપાની દયાથી આપણા ઘરને વેર વિખેર ન કરી નાખે ને એનું ધ્યાન રાખજે. બીજું તો હવે તું લઈને આવ્યો છો તો વધારે હું કેવું મારે તને? નહીં કરે બાપુજી, હું કાંઈ એમ ગાંડો નથી થઈ ગયો. બધો ભાન છે મને, ઘણા વર્ષથી ઓળખું છું એને અને બધી તપાસ કરી, આટલા વર્ષથી સાથે રહ્યા અને એનો સ્વભાવ જાણી અને પછી જ મેં એની સાથે લવ મેરેજ કર્યા. તું તારી જાતને બહુ સારી સાબિત કરવા રહેવા દે દીકરા. તને જો ભાન પડતી હોય ને તો તું આ પગલું જ ન ભરે. જ્યાં માવતર કે ને ત્યાં જ દીકરાઓ લગ્ન કરે. એટલે જાતે ને જાતે પોતાની જાતને બહુ મહાન નહીં માન, બરાબર? ચાલો તો હું જાઉં છું અને મેં કીધું એ વાતો પર ધ્યાન આપજે કે આપણા ઘરમાં કાંઈ આડાવડું ન થવું જોઈએ. કાંઈ વાંધો નહીં બાપુજી. ભિક્ષાન દે મૈયા. અરે બાપુ, તમે અહીંયા? અરે બેટા, અહીંયા તે લગ્ન કર્યા? હા બાપુ, મેં આ ઘરમાં લગ્ન કર્યા. અને બાપુ તમે, હું કંઈક લઈ આવું તમારા માટે. ના બેટા, દીકરીનું ઘરનું લેવો લેવાય. અરે બેટા, અહીંયા તે લગ્ન કર્યા? હા બાપુ, આ ઘરમાં મેં લગ્ન કર્યા. હા, બધા સારા છે ઘરના લોકો અને હું છે ને અહીંયા બહુ જ ખુશ છું. તમારા જમાઈ પણ બહુ સારા છે. અમે પ્રેમ લગ્ન કર્યા. પણ તમારી તબિયત તો સારી છે ને? તમે તો ખુશ છો ને? હા, હું તો હવે સાધુ બની ગયો એટલે હવે તો મારે સંસારીઓ હારે કાંઈ બહુ લેવા દેવા હોય નહીં કાંઈ. બેટા, તું આ ઘરમાં ખુશ તો છે ને? કોઈ વાતનું કાંઈ દુઃખ તો છે નહીં ને? ના બાપુ, મને કોઈ વાતનું દુઃખ નથી. હું આ ઘરમાં બહુ ખુશ છું. બાપુ, આ બધી તો જૂની વાતો છે કે છોકરીના ઘરનું પાણી ના પીવાય, અનાજ ના લેવાય. પણ તમે પહેલી વાર આવ્યા છો તો તમને હું ખાલી હાથે કેવી રીતે જવા દઉં? અરે બેટા, તારા ઘરનું અનાજ કે પાણી મારે ન લેવાય. તું મારી દીકરી છે અને એવા સમયે મેં તને છોડી દીધી કે તું હાવ નાની હતી અને અમે સંસારનો ત્યાગ કરી અને સાધુ સંતો હારે હું વયો ગયો જુનાગઢ.
એ મારી ભૂલ જ છે. ના બાપુ, તમારી કોઈ ભૂલ નથી. જે થાય છે ને એ સારા માટે જ થતું હોય છે. અને તમારી ઈચ્છા હતી કે તમારે સંત બનવું છે, એટલે તમે સંસાર ત્યાગ્યો ને. એમાં તમારી કોઈ જ ભૂલ નથી. જે થાય છે ને એ સારા માટે જ થાય છે. બાપુ, હું તમારા માટે કંઈક અનાજ લઈને આવું. મને નથી ગમતું તમે આમ ખાલી હાથે જાઓ. ના બેટા. સુષ્મા, આ કોણ છે? આ મારા બાપુ છે. તારા બાપુ? હા. આવા ભિખારી તારા બાપુ? એ ભિખારી નથી મમ્મી, એ સંત છે. સંત? સંત જેવા તો લાગતા નથી. મોટી જટા, આ કપડાં, આ હાથમાં મોટો વાટકો, આ ભીખ માંગવા આવ્યા છે કે શું અહીંયા? ના મમ્મી, એ દાન લેવા આવ્યા છે આશ્રમ માટે. એને ભીખ ન કહેવાય મમ્મી. તમે આમ બોલશો તો પાપ લાગશે. અરે સાધુ અને સંત હોય ને એ ક્યાંય દાન લેવા નીકળે નહીં. આવા લોકો ભિખારી હોય એવા જ દાન લેવા નીકળે. અને એ પણ તારા બાપ? અમારા ગુરુનો આદેશ છે કે અમારે સાધુ સંતોને આશ્રમ માટે 5 ઘરનું આખા દિવસમાં ગમે ત્યાં માગવા જવું પડે. ગમે એટલા ગુરુ, અમારા ગુરુ પણ જાય છે, આટલા બધા મહાન છે તો છતાં. અને અમે બીજાના દુઃખ અમારા ઉપર લેવી એટલે અમને દુઃખ પડે, પણ અમે કોઈને કહેવી નહીં. સંસારીઓ તો બધાને આવીને આશ્રમમાં અને મંદિરમાં કે બાપુ આ દુઃખ છે અમારે, પણ અમારું દુઃખ અમે કોઈને કહેવી નહીં. અમે ઉપર લઈ લઈએ અમારું દુઃખ. તો અમારે 5 ઘરનું ગમે ત્યાં ભિક્ષા લેવી પડે. આ તો મને ખબર નહોતી. આ મારી દીકરી છે અહીંયા. ખબર નહોતી કે પછી તમારી બંનેની મિલીભગત હતી? બાપે સાધુનો વેશ કર્યો અને દીકરીએ મારા દીકરાને લવમાં ફસાવ્યો. આવું કરીને તમારી આ બંગલા ઉપર, અમારી માલ મિલકત ઉપર નજર હતી, એટલે જ તમે સાધુનો વેશ કરીને આવ્યા અને દીકરીને અહીંયા મારા ઘરમાં પરણાવી. આ બધા તમારા નાટક મને ખબર પડી ગઈ છે. નીકળો અહીંથી બહાર બેય. ના મમ્મી, એવું નથી. બાપુ, તમે અત્યારે જાઓ. હા બેટા, હું આશ્રમમાં જાઉં. આવા નાટક કરવાના બંધ કરી દે. મને ખબર જ હતી કે તારી પાછળ કંઈક ને કંઈક કોઈ લોકો હશે જ. આ બંગલા, આ માલ મિલકત જોઈને તારી ને તારા બાપની નજર બગડી ગઈ હશે, એટલે તો મારા દીકરાને ફસાયો અને લવ મેરેજ કર્યા, પ્રેમનું નાટક કર્યું. મને લાગે છે કે મારા દીકરાના જેવું કહી અને તને પણ કઢાવવી પડશે. જો આવા દે મારા દીકરાને. રાજ, હા બોલો ને મમ્મી. તને એક વાત કરવી છે. હા બોલો ને. આજે છે ને આપણા ઘરે એક ભિખારી જેવો માણસ આવ્યો હતો. ભિખારી જેવો માણસ? હા, અને એ પછી સુષ્મા એમ કહેતી હતી કે આ મારા પપ્પા છે. અરે એના પપ્પા છે ને એ કોઈ ભિખારી નથી. એ તો સાધુ સંત થઈ ગયા છે. અરે પ્રભુના એને આશીર્વાદ મળ્યા અને એને સંસાર છોડી અને લોકોની સેવા કરે છે અત્યારે. અરે પણ એ તો અહીંયા ભીખ માંગવા આવ્યા હતા. હા પણ એ જ કરે ને. એ લોકોને કંઈક નિયમો હોય છે કે 4-5 ઘર રોજના જે પણ મળે એ જ ખાવાનું. તો આજે ભૂલા પડી ગયા છે આ બાજુ. ભૂલા નહીં બેટા, પણ મને તો મનમાં શંકા જાય છે કે બે બાપ દીકરીની મિલીભગત હોવી જોઈએ. અરે ના 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 બા, હું તમને ખબર, હું છે ને સુષ્માને નાનપણથી ઓળખું છું. અમે લોકો નાના હતા ને ત્યારે બેનને સ્કૂલે હારે ભણવા જતા. ધીમે ધીમે મોટા થયા, જવાન થયા, બે પ્રેમમાં પડ્યા, એકાબીજાને સમજ્યા. પછી મેં એની સાથે લવ મેરેજ કર્યા છે અને મને છે ને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે તમે છે ને બધી ચિંતા મૂકી દો અને છે ને શાંતિથી ઘરમાં ખાઓ પીવો અને જલસા કરો. એની ચિંતા ન કરો તમે. પ્રેમ? તે એને પ્રેમ કર્યો અને એણે તને પ્રેમ કર્યો? હા. ના, જરાય નહીં. મને તો લાગે છે કે આપણો બંગલો જોઈ, આપણી માલ મિલકત જોઈને તને પ્રેમ કર્યો છે અને પ્રેમની માયા જાળમાં ફસાયો છે. તું છો ભોળો. અરે ના મમ્મી, હું કાંઈ ગાંડો નથી. અત્યારનો એક સ્માર્ટ છોકરો છું, મને બધી ખબર પડે છે. અને મમ્મી આપણી પાસે શું નથી? ઘર બંગલો જાયદાદ. હું એકનો એક છોકરો.
જો કોઈ રૂપિયાવાળાની છોકરી આવી ગઈ હોત ને અને તમારી ઉપર હુકમ ચલાવત ને તો મને બિલકુલ ન ફાવત. એટલે મેં જોઈ વિચારીને નિર્ણય લીધો કે ગરીબ ઘરની છોકરી છે અને હું એને નાનપણથી ઓળખું છું, એને પ્રેમ કરતો હતો, એને બધી રીતે સમજું છું અને એ પણ મને સમજે છે. એટલે એ મને અને આપણા પરિવારને બહુ ખુશ રાખશે. નહીં બેટા, ભલે એ ગરીબ ઘરની દીકરી હોય પણ મને તો શંકા જ જાય છે. આજે એ ભીખ માગવા આવ્યો ને અને બે જણા છાના મુના વાતો કરતા હતા એટલે મને એના ઉપરથી શંકા પાકી થઈ ગઈ કે તને આ બધી માયાજાળમાં ફસાવવા માટે જ આવી છે. અરે ના ના, બિચારા કોઈ દિવસ આ બાજુ આવતા પણ નથી અને એને ખબર પણ નહીં હોય કે આ એનું ઘર છે. એક બે વખત ખાલી મારી મુલાકાત થઈ હતી, એ પણ જ્યારે સંસાર છોડી અને ભગવો પહેરતા હતા ને ત્યારે બસ આશીર્વાદ દીધા હતા કે મારી દીકરીને ખુશ રાખજો. અને મેં એને વચન આપ્યું હતું કે હું બધી ખુશી એની દીકરીને આપીશ. એટલે તું એને પહેલાંથી ઓળખે છે? કહું તો છું કે અમે લોકો સાથે ભણતા હતા. અરે એને નહીં તો એના પપ્પાને. તો થાય ને, એના પપ્પાની મંજૂરી લઈને જ મેં લવ મેરેજ કર્યા છે. અને આજથી નહીં, હું તો ઘણી વખત એના ઘરે પણ ગયેલો છું અને એની ઘરે જમેલો પણ છું. એના ઘરે જમી આવ્યો પણ ખરો? હા, તો મને કેમ કોઈ દિવસ તે વાત ન કરી? તમારા માટે સરપ્રાઈઝ હતું. હંમેશા કહેતી હતી ને કે લગ્ન માટે હા નથી પાડતો, હા નથી પાડતો, એટલે મેં મસ્ત લવ મેરેજ કરીને તમને સરપ્રાઈઝ આપી દીધી. હા નથી પાડતું એટલે એનું એવું કે આવી ભિખારાની છોકરીને પરણીને તું ઘરમાં બેસાડી અરે દે? મમ્મી, કેમ ભિખારી ભિખારી વાત કરો છો? હવે એ આ ઘરની વહુ છે. રાજ બેટા, મારું એક સ્વપ્ન હતું, ઊંચા ખાનદાનની છોકરી આપણા બંગલામાં શોભે એવી. તમે બે પતિ પત્ની તરીકે રહેતા હોય ને તો લાગવું જોઈએ કે આ મારા તમે દીકરાને વહુ છો. એને બદલે આ સમાજમાં મારે શું મોઢું બતાવવું કે આવી ભિખારીની છોકરીને આપણે ઘરમાં બેસાડી? અરે શું થયું? ભિખારીની છોકરી ભિખારીની છોકરી કેમ કહો છો? હવે એ આપણા ઘરની વહુ છે, આપણું ઘરનું છે, એ આપણા ઘરની વહુ છે, આપણા ઘરનો દીવો છે. હવે પ્લીઝ મમ્મી યાર, તમે આટલા મોડલ હોવા છતાં આવી રીતે વાત કરો એ સારું નથી લાગતું. મોડર્ન છું એટલે જ તને કહું છું કે આવી છોકરીઓ આપણા ઘરમાં ન શોભે. આપણા ઘરમાં, આપણા બંગલામાં તો ઊંચા ખાનદાનની છોકરી શોભે. અરે ઊંચા ખાનદાનની, ઊંચું ખાનદાન, અરે એ ખાનદાનની છોકરી જો આપણા ઘરમાં આવી હોત ને તો આ ઘરને રણવિખણ કરી નાખત. અને જેમ તમે અત્યારે સુષ્માની સાથે વર્તન કરો છો કે જેમ ફાવે એમ બોલો છો, છતાં એ સહન કરે છે તમારું. અને શું વારે વારે એને ભિખારીની છોકરી કહો છો? સારું ના લાગે મમ્મી. હવે એની સાથે લગ્ન કરીને લાવ્યો છું અને આ જ ઘરમાં રહેવાની છે. અને કાલે સવારે જો ન કરે નારાયણને તમે બીમાર પડ્યા કે આપણા ઘરમાંથી કોઈ પણ બીમાર પડ્યું તો એ જ સેવા કરવાની છે. ભલે બેટા, તને જે યોગ્ય લાગ્યું એ બરાબર, પણ એક વાતનું ધ્યાન રાખજે કે તું થોડો સાવચેત રહેજે. હાલો, મારે હજુ ઘરનું કામ ઘણું બાકી છે, હું જાઉં છું. હા મમ્મી પણ. આ ભાભી શું કરતા હતા બેઠા બેઠા? અરે બેન તમે હા, આજે તો આ બાજુ ભૂલા પડ્યા ને શું વાત છે? આજે સ્પેશિયલ ટાઈમ કાઢ્યો કે ભાભીની ખબર લઈ આવું. કેટલા દીથી ખબર લેવા સારું કર્યું, જવાતું. સારું કર્યું. હું શું કહેતી હતી કે આ પેલી મહારાણી ક્યાં ગઈ? અરે કરતી હશે ઘરમાં કંઈક નાના મોટું કામ. એક કામ કરો, ગમે તેમ કરીને એને છે ને ભગાડી દો. એ જતી રહેશે ને તો મારા ધ્યાનમાં એક સરસ વાત આવી છે. એનો બાપ કરિયાવરમાં આપણા રાજને શહેરમાં ફ્લેટ, ગાડી અને તમને સોનાનો હાર ને સેટ ને બધું આપવા તૈયાર છે. અરે પણ મેં રાજને કેટલો સમજાવ્યો કે આવી ભિખારાની છોકરીને તું ઘરમાં હું કામ બેહાડીને લાવ્યો, પણ ખબર નથી પડતી હું કામ લાવ્યો. અરે એમ જ કહે છે મેં એને પ્રેમ કર્યો છે, અને પેલી પણ એમ જ કે મેં રાજને પ્રેમ કર્યો. અરે પ્રેમ કાંઈ નહીં, પ્રેમના નાટક કરી આ બધો બંગલો ને આ જમીન ને માલ મિલકત બધા પડાવવાના ધંધા છે. આ ભાભી તું ભોળી છું. એ આપણને છોકરીએ આપણા છોકરાને દબાઈને રાખ્યો હોય બરાબરનું પ્રેમ કરીને, એટલે એ થોડી આપણો છોકરો આપણને કંઈ કહે તો પોતાની બૈરીને બચાવવા આગળ થાય. આ તું ભોળી છું. પ્રેમ તો ઠીક છે, એવી એ બહાર પડતી નથી, પણ આ તો આપણો એકનો એક દીકરો, આટલું એટલે મોટું ચિંતા ઘર, થાય છે મને, ખેતરો. એટલે ચિંતા થાય છે કે હવે શું કરું હું. હે ને? અને એનો બાપ જો ભિખારી ભીખ માંગતો ફરે. છોકરીને કઈ હારું એક ઓઢણું લઈ આપે છે? અરે તને ખબર છે કાલે જે આપણા ઘરે ભીખ માંગવા આવ્યો હતો, હા, આપણે ઘરે ના છોડ્યું તો પછી મેં તો કહ્યું કે આવો તારો બાપ ભિખારી
અને આપણા ઘરે ભીખ માંગવા આવે? આ દીકરીના ઘરનું કોઈ ખાય? તો આ નક્કી આ બધાની મેલી ભગત જ છે. એ બાપ દીકરીએ મેલી ભગત કરીને રાજને ફસાયો છે પ્રેમના નાટકમાં. અને એવું પણ કહ્યું કે હું રાજને પ્રેમ કરીશ એટલે હું જઈશ નહીં. પણ મને તો એટલું બધું ટેન્શન થઈ ગયું છે ને કે મારે હા. પણ તમે આવડતું નથી તમને કશું. આ કંઈક એવી યુક્તિ અપનાવો, કંઈક એવી એને હેરાન કરો કે ગમે તે, અને રાજને ખબર ના પડે અને પછી જતી રહે. આવું કંઈક કરો. અરે મેં કાલે એને કહ્યું ને સુષ્માને હું ખીજાતી હતી તો રાજ આવીને મને બોલવા માંડ્યો, મમ્મી તમે શું જૂના જમાનાના ને તમે તો કંઈ ખબર તમને નથી પડતી. આને તો મેં પ્રેમ કર્યો છે પ્રેમ. હવે પ્રેમમાં ને પ્રેમમાં તો એટલો બધો પાગલ થઈ ગયો ને એને મા પણ નથી દેખાતી અને બાપ પણ નથી દેખાતો. બસ આખો દી સુષ્મા સુષ્મા કરીને આજુબાજુ પાછળ આટા ફેરા જ કરે છે. આવું બોલ્યો? હા બોલો. આ આજકાલના છોકરાઓ થઈ શું ગયું છે ને, જોતા જ નથી. ઘર બાર હા તે પોતાનું ભલું. એ પેલા ભાઈ તો બધું જાણે છે, પણ આ તો આપણી ખાનદાનની આબરૂ કેટલી. એટલે જ મને વિચાર આવે છે કે મારી આબરૂને તેણે દટ્ટો મારી દીધો. સમાજમાં ક્યાંય જાઉં છું, મારી કીટી પાર્ટીમાં જાઉં છું, કોઈ લગ્નમાં જાઉં છું તો બધા મને પૂછે છે કે ઓલી ભિખારણ જેવી છોકરીને તમે લાવ્યા? આવા શબ્દ વાપરે. અરે મારું તો નાક કપાવી નાખ્યું. તમને ખબર છે પેલા રોમા કાકી નહીં, એમના દીકરાનું એનઆરઆઈ છોકરી જોડે સગું થયું. મારી ઈચ્છા પણ એવી જ હતી કે સારી ખાનદાનની છોકરી લાવી, પણ રાજ માન્યો જ નહીં અને મને પૂછ્યા વગર લવ મેરેજ કરી નાખ્યા. હવે તો શું કરવું એ જ મને સમજાતું. આપણે આવું હગું કર્યું હતું ભાભી ને નણંદ સરસ આમ પ્લેનમાં બેસી ફરવાના છે. અરે મારી ઈચ્છા હતી પણ હવે શું કરું. ભાભી ગરમી કેટલી પડે છે. હાલ આપણે બે મસ્ત એક કામ કર, તને ગરમી લાગે છે ને, હાલ તને આજે તો હું પાઇનેપલનું જ્યુસ પીવડાવું. હે ને એટલું મસ્ત બનાવીશ. હા એક પાઇનેપલ પીવડાવજે ને પછી એક શેરડીનો રસ મને બહુ ભાવે. બે હારે આવું હાલ હાલ તને 2 ગ્લાસ ભરીને પીવડાવી દઉં. હાલ. ઓહો હો હો હો, મહારાણી તો હિંચકે ઝૂલે. હે આહા રાજ કરવા આવ્યા છે અને બાપુ ભીખ માંગી ખાય. ખબર નહીં મારા ભત્રીજાએ શું જોયું તે બસ એ જ છોકરી યારે લગ્ન કરું. આ તે ભિખારીની છોકરી લઈ આવ્યા. બાપ આખો દાડો હરી હરી કરી અને અહીંયા મજા કરી. તને ખબર છે મારા ભત્રીજાની કેવી કેવી વાતો આવતી હતી? કરોડપતિના ઘરની. કોઈ ઘર આપવા તૈયાર હતું, દર દાગીના, ઘર, જમીન, ગાડી. પણ ના, અમારા ભત્રીજાને તો તમે બેનબા ગમી ગયા અને આ લઈ આવ્યા. આ બાપાએ કશું આપ્યું છે? એક જોડી કપડાં હારા આપ્યા? ના ના મોનાબાથી બોલને. ફઈબા, મેં તો રાજને ના જ પાડી હતી કે આટલા મોટા ઘરમાં હું નહીં શોભું, પણ રાજ મને જબરદસ્તી લઈ આવ્યા. એમ કેમ? તું નાની કેટલી હતી? ના ના એવું તે શું બતાડ્યું તે કે મારું રાત તું કે ના લગ્ન કરું તો સુષ્મા હારે જ કરું, સુષ્મા હારે જ કરું. ફઈબા, હું સાચું કહું છું અને મેં મમ્મીને પણ કીધું, જો તમને બધાને ના ગમતું હોય ને તો હું રાજ સાથે વાત કરીને હું જતી રહીશ મારા ઘરે પાછી. કેમ? તેમને એવા ગણ્યા છે? અમે ખાનદાન લોકો છીએ, હવે તને લાયા છીએ તો નિભાઈ જાણીશું, બીજું શું. ના ના, અને તારા બાપને કે આખો દાડો ભીખ માંગવાને બદલે કંઈ કામ ધંધો કરે. દીકરીનો બાપ છે, વાર હોય તહેવાર હોય, આ કંઈક ઘરમાં પ્રસંગ હોય, ન કરે નારાયણ તમારા ઘરે ઘોડીઓ બંધાય તો કંઈક તો આપવું પડે ને, ફૂલ કે ફૂલી પાંખડી જેવું તો કંઈક. ના ના, આખી જિંદગી આવું ભીખ જ માગશે ને તને મેંટોળા જ સંભળાવશે. પણ ફઈબા, હું તો બહુ નાની હતી ત્યારથી જ મારા પપ્પાએ સંસાર ત્યાગી દીધો હતો, તો હવે એમની પાસે શું આશા રાખું? તો પછી શું કરા લગ્ન કર્યા અને આ તારો જન્મ થવા દીધો? ના ના, હું એમ કહું છું તારા જન્મ પહેલાં ત્યાગી દીધો તો અમે તો બચી જા. હે ને? ખબર નહીં, અમારા બાપુજીએ જે કર્યું એની સજા ભગવાન મને શું કામ આપે છે? મેં તો કોઈનું ખોટું નથી કર્યું ને. અને મને આ તમારા ઘર સંપત્તિ એની કોઈ લાલચ નથી. મેં રાજને સાચા દિલથી પ્રેમ કર્યો છે એટલે હું આ ઘરમાં આવી.
હા તો અમારો રાજ તો ભોળિયો છે, એકનો એક દીકરો છે, એટલે આ બધું અમારા રાજનું છે. એટલે તું હોશિયાર છે કે આ બધું રાજનું છે એટલે મારું છે, એટલે એકનું એક રટણ પકડી રાખ્યું છે. મારે તો કાંઈ જોઈતું નથી. હું તો રાજને ખરા દિલથી પ્રેમ કરું છું. હું તો રાજને આમ કહું છું, હું તો રાજને તેમ કહું છું. ના ના, પોતે બહાર નહીં પડવાનું. મારો રાત તો એકનો એકને ભોળિયો છોકરો છે એટલે કાંઈ બોલતો જ નથી. ખબર પડી તને? તારા બાપાને કે ભલે હરી તો બધાએ કરે, સંસારમાં રહીને સંસારી કરે, પણ થોડા હાથ પગે હલાવવા પડે કે નહીં, કામકાજે કરવું પડે કે નહીં. આલે હવે આ તહેવાર આવે છે તો તારા બાપના ઘેરથી ગોળે આવશે, ઢેપું ગોળે. બોલ. મારા બાપુજીને કહીશ કે મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે. ના આપે ને તો કંઈ નહીં, ઘર જાલી બેસીએ તો અમારી અબરું સચવાઈ જાય. આ તો ગામમાં કે ક્યાંય બહાર જઈએ, પ્રસંગે જઈએ, ક્યાંય મરણ પ્રસંગે જઈએ તો લોકો એકબીજાને આમ કોણીઓ મારી બતાવે. આ જો આ પેલા ભિખારીના ઘરની છોકરી લઈ આવે છે, પેલો રખડતો ફરે, આમ છે તેમ છે. અમારે તો સારું લેત દેત વગરનું કંઈ મળ્યું નહીં, કરિયાવર ના મળ્યું, કંઈ નહીં. ભિખારીની દીકરી લાયા અને ઉપરથી મેણા ટોણાએ સાંભળવાના સમાજમાં. આવું તો ના હોય ને. તું વિચાર કર. અને હા, પાછી બધું આ ફરિયાદ કરતી નહીં ઘરમાં કે ફોઈએ મને આમ કીધું તેમ કીધું રાજને. હા, નહીતર મરી ગઈ છે, સમજી લેજે. સમજી? હા. શું થયું સુષ્મા? કેમ રડે છે? મમ્મીએ કંઈ કીધું તને? રાજ, મેં પહેલાં જ કીધું હતું ને કે આવી રીતે તમે મને લઈને આવશો ને તો કોઈ મારો સ્વીકાર નહીં કરે. મમ્મી પણ મને હળદૂત કરે છે, ફઈબા પણ મને કેવું બોલી ગયા. અને પછી મારા પપ્પા આવ્યા હતા. એમને નથી ખબર આ ઘરમાં મેં લગ્ન કરીને આવી છું. તો તમારી મમ્મીએ મારા પપ્પાને કેવા શબ્દ બોલ્યા. ભિખારી છો ને ભીખ માગવા આવ્યા છો ને. અને તમારા ફઈબા પણ એવું જ કહેતા હતા કે તારો બાપો તો ભિખારી છે, આખા ગામમાં ભીખ માગતો ફરે છે. અમે તો કેવા સપના જોયા હતા. લોકો કેટલું બધું આપવા માટે તૈયાર હતા મારા દીકરાને. સોનું, ચાંદી, ગાડી, કેટલું મને સંભળાયું. હવે હું ગરીબ છું તો એમાં મારો વાંક. મારો બાપ સંત થઈ ગયો તો એમાં મારો વાંક. અરે તું રડવાનું બંધ કર. તું પહેલાં શાંત થઈ જા. અને તને ખબર છે ને કે મારા ફઈને અને મારી બાને આવી ટેવ જ છે. હંમેશા ઊંચું ખાનદાન, ઓછું ખોરડું, માન મર્યાદા. એ લોકોને હંમેશા રૂપિયાવાળાની છોકરી આ ઘરમાં લાવી હતી. પણ તને તો ખબર છે ને કે મારો પ્રેમ તું છે. અને બાળપણથી હું તને પ્રેમ કરતો આવ્યો છું. રહી લગ્નની વાત, તો મેં તને બાળપણથી જ વચન આપ્યું હતું કે લગ્ન કરીશ ને તો તારી સાથે જ. થોડો સમય એવો લાગશે, પછી એ લોકો જોજે ને તને એક્સેપ્ટ કરી લેશે. અને તું એની પાછળ આગળ પાછળ ફરે છે ને એમ એ લોકો ફરશે. બસ મારી મમ્મીને થોડુંક પૈસાનું બહુ અભિમાન છે, પણ તું તારા પ્રેમથી, તારી લાગણીથી મને ખબર છે બધું સંભાળી લેશે. મને નહીં લાગતું કે એ લોકો મને સમજશે અને મારો સ્વીકાર કરશે. કારણ કે મારા લીધે ઘરમાં ઝઘડા થાય ને એ મને ગમે જ નહીં. એના કરતાં હું જતી રહું છું મારા ઘરે. આ શું બોલે છે સુષ્મા? જો આજ પછી આ ઘરમાંથી જવાની વાત કરે ને તો તને મારા સમજે. હા, તને ખબર છે ને કે હું તારા વગર નહીં રહી શકું. આ ખોળિયા ભલે જુદા હોય પણ જીવ તો એક જ છે ને. પણ આ ઘરમાં આ લોકો મને મેણા ટોણા સિવાય કશું નથી કહેતા. સમય દે ને, બધું સારું થઈ જશે. તારા પ્રેમની લાગણીથી એ લોકોને તરભીતોળ કરી નાખજે ને કે એ લોકો મજબૂર થઈ જાય. મને તારા ઉપર અને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે, પણ મને છોડીને જવાની વાત ના કરતી. યાદ રાખજે, 6 દિવસે તું મને છોડીને ગઈ ને આ ખોળિયામાં પ્રાણ નહીં હોય.
એવું ના બોલો રાજ. હું તો તમારા સારા માટે કહું છું. કારણ કે આ ઘરમાં હરતા ફરતા ઉઠતા બેસતા મને બસ મેણા ટોળા જ સાંભળવાના થાય છે. મારો બાપ ભિખારી છે, મારી માં વહી ગઈ, પણ આ બધામાં મારો કોઈ વાંક નથી. તું એમ ઈચ્છે છે ને કે તને આ લોકો મેને ટોણા ના બોલે? હે તો આપણે બને છે ને આ ઘર છોડીને આજે જ જતા રહીએ. ના, જો એવું કર્યું ને તો હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરું. સારું, તમે ઈચ્છો છો ને તો મારાથી જેટલું સહન થશે ને હું એટલું સહન કરીશ. અને હું મમ્મીને સમજાવીશ, પપ્પાને પણ સમજાવીશ, અને છતાંય નહીં માને ને તો ભલે હું એને એકનો એક દીકરો રહ્યો, પણ હું તારો સાથ તો ક્યારે નહીં છોડું. અને હવે તો મને એક વાતનો જવાબ આપ કે તારા પપ્પા આવ્યા હતા તો એને આપણા ઘરમાં નથી લેવાતા? એને જમીને જવા દેવાતા ને? હે? એ મારા હાથમાં નહોતું ને રાજ. મમ્મીને તો ખબર પડતા જ મમ્મી તો મને એટલું બધું બોલ્યા. મેં પપ્પાને કીધું કે તમે ઊભા રહો, હું અનાજ લઈને આવું છું તમારા માટે, પણ મમ્મીએ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી અને પપ્પાની ઇન્સલ્ટ કરીને પપ્પાને હળદૂત કર્યા. પણ અરે બસ, સોરી, મારી મમ્મીને લીધે હું સોરી કહું છું. બસ હવે પ્લીઝ યાર, મૂડ ના બગાડને. અને હવે હસી દો, હસતો. હા બસ આવી રીતે હસતી રહે અને આ ઘરને હસાવતી રહે. અરે રાજ, બેટા અહીં શું કરે છે? હું તો તને આખા ઘરમાં શોધી વળી કે મારું રાજ ક્યાં ગયો. બસ જો મમ્મી, શાંતિથી બધા કકડાટ છોડીને ટેરેસ ઉપર બેઠો તો શાંતિથી. કેમ બેટા, તને કોઈ ટેન્શન છે? ટેન્શન તો હોય જ ને મમ્મી. કાલે શું થયું હતું, તમારે સુષ્માને પાછું બોલવાનું થયું. મેં તમને કેટલી વખત સમજાવવાની કોશિશ કરી, એને સમજાવું છું, ભિખારીની છોકરી, કાંઈ આવડતું નથી, બાપને ઘરે કાંઈ ભાળ્યું નથી. મમ્મી આ સારું ન લાગે. તો તને સુષ્મા આવી નાની નાની ફરિયાદ કરે છે બેટા? એ મને ફરિયાદ નહોતી કરતી, તો એ રડતી હતી અને મને કહેતી હતી મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થતા હોય ને તો પ્લીઝ હું આ ઘર છોડીને જતી રહું. કંઈ નહીં બેટા, તું દુઃખી થા નહીં, મને નથી ગમતું. હવે હું એને કાંઈ નહીં કહું. હળી મળીને રહીએ. માન્યું કે આપણે પહેલેથી જ રૂપિયાવાળા છીએ. તમે ઊંચા ખાનદાનથી અમારા ઘરને એટલે ઊંચા ખાનદાનના છો. મારા નાનાજી બહુ રૂપિયાવાળા છે, તમે ગરીબી જોઈ નથી. પણ આપણે કોઈ ગરીબ વ્યક્તિની આપણે આવી રીતે આપણા જ ઘરની વહુને હળદૂત કરીએ, સારું પણ ન લાગે ને. અને હું ના તમને કહી શકું કે ના એને કહી શકું. હું પીડાઉં છું, શું કરું મને કાંઈ સમજાતું નથી. આ ધન દોલત, આ રૂપિયા, આ બધું શું કામના જો મારા ઘરમાં શાંતિ નહીં હોય તો? બેટા, મને એ કોઈ નડતી નથી, પણ મને એવું થતું હતું કે મારો દીકરો એક સારી જગ્યાએ પરણે, એક ખાનદાન કુટુંબમાં પરણે, આપણું એક નામ હોય. બેટા, તમારી બધી વાત સાચી છે, પણ મેં એની છોકરીને પ્રેમ કર્યો હતો અને મેં એને વચન આપ્યું હતું કે હું લગ્ન તારી સાથે જ કરીશ. હવે જે છે એ જ છે ને. માનું છું કે મારી લીધે જે તમે સપના મારા માટે જોયા હતા એ વિખરાઈ ગયા. જે થયું એ ભૂલી જાઓ ને મમ્મી. પ્રેમથી રહ્યો ને તો આપણું ઘર સ્વર્ગ બનાવી દેશે સુષ્મા. ઠીક છે બેટા, તને સુષ્મા સાથે પ્રેમ છે,
અને સુષ્માને તારી સાથે. તો હવે હું એવું જ ઈચ્છીશ કે તમે બંને જણા શાંતિથી રહ્યો. બસ જો માં, હવે થાય ને મારી લાટકી માની વાત. હા, હવે મને લાગી કે હવે મારી માં છે ને ક્યારે ઝઘડો નહીં કરે. મારી અરે સુષ્મા મારા સાથે. દીકરા, તું અને સુષ્મા બંને જણા ખુશ રહેતા હોય તો એમાં જ મારી ખુશી છે ને. હા, અને એ પણ તારો બહુ ખ્યાલ રાખશે એક માની જેમ. કંઈ વાંધો નહીં બેટા, આજથી હું સુષ્માને કાંઈ નહીં કહું. અને હું શું સુષ્માને કહું એટલો છું? બધો પ્રેમ આપીશ કે સુષ્મા બધું જ ભૂલી જશે. મેં જે પણ કાંઈ કહ્યું હતું ને હા. એ બધું ભૂલી જશે. અરે વાહ, એને હું અપનાવી લઈશ. શું વાત છે. મને ખબર જ હતી જો મારી મમ્મી હું આમ ઉદાસ થઈને બેસીશ ને તો મારી મમ્મીને બિલકુલ નહીં ગમે અને એ મારી વાત માની જશે. દીકરો તો મારો ને. દીકરાને દુઃખી કરીને કોઈમાં સુખી થઈ જાય. હવે ચાલ ચાલ નીચે. હાલ બેટા. એ તને કહું, તારા પપ્પા છે ગયા? મારા પપ્પા હા. નીચે નથી? ના, મને લાગે છે કે એ પણ ક્યાંક ગામમાં ચક્કર મારવા ગયા લાગે છે. હે મમ્મી, હું તને શું કહું છું, આ પપ્પા જો તારા માટે કંઈ ગિફ્ટ લેવા ગયા હશે તો? કદાચ એવું પણ બની શકે. ચાલ આપણે નીચે જઈએ. ચાલ. તમે જાઓ ને હું આવું છું. ના બેટા, તું એકલો એકલો શું કરીશ? ચાલ ને મારી જોડે. ચાલ. શું થયું? કેમ હો બેટા અહીંયા બેઠા છો? કંઈ નહીં પપ્પા, આમ જ ખાલી બેઠી હતી. અરે એમ જ બેઠા હો તો કંઈક ફોનમાં જોતા હો, કંઈક કોક સાથે વાત કરતા હો, પણ આમ ફોન હેઠો મૂકીને આમ ઉદાસ થઈને એકલા કંઈક વિચારમાં બેઠા હોય એવું લાગ્યું મને. ના પપ્પા, આ થોડુંક માથું દુખતું હતું ને એટલે હું શાંતિથી બેઠી હતી. જો મને છે ને આ માથામાં કાંઈ એમનેમ ધોળા વાળ નથી આવ્યા. મને બધા અનુભવો થઈ ગયા છે કે માણસને શું થાય ત્યારે કેવું મોઢું હોય, શું થાય તે કેવું હોય. એટલે આ તમને માથું દુખેતું હોય અને એવું તમારું મોઢું નથી. તમે કંઈક વિચારોમાં ખોવાયેલા હોય અને તમને કાંઈ તકલીફ હોય ને એવું મને દેખાય છે. કંઈ નહીં પપ્પા, હા તો મારી કિસ્મતમાં જેવું લખ્યું છે તો એમાં હું શું કરી શકું છું. મારા પપ્પાએ સંસાર છોડીને ભગવો ધારણ કરી લીધો. મમ્મી તો નાની હતી ત્યારે જ જતા રહ્યા. જેમ તેમ કરીને એકલા હાથે મોટી થઈ. એમાં મારો શું વાંક? હું ક્યાં કહું છું એમાં તમારો વાંક છે? આ સંસાર છે, દુનિયાને ગમે એ માણસ સ્વતંત્ર છે, જેને જે ગમે એ કરી શકે છે. એમાં એનો કે તમારો શું વાંક? મને મમ્મી અને ફઈબા ગમે તેવું બોલે છે, મને મેણા ટોણા મારે છે. મેં રાજને કીધું હતું પપ્પા કે મારે લગ્ન નથી કરવા. જો હું લગ્ન કરીને એ ઘરમાં આવીશ ને તો કોઈ મારો સ્વીકાર નહીં કરે, કારણ કે હું રહી ગરીબ ઘરની અને આ રહ્યું ઓછું ખોરડું. એવું નથી બેટા. જ્યાં ઉપરવાળાએ લેખ લખ્યો હોય ને પછી અમીરી ગરીબી કંઈ આવતી જ નથી. ને તો જ તમે લગ્ન કર્યા હોય. બાકી તમારા નસીબમાં લખાયું ન હોય તમારા બેયનો સહયોગ તો થોડા તમે લગ્ન કરી શકો. અને રહી વાત તમારા ફઈ ને સાસુની, તો જો જે માણસ સત્યને રાહે ચાલે છે ને એનો વિરોધ કરવાવાળા આ સમાજમાં પગલે ને પગલે ઊભા છે. તો થોડુંક સહન કરી લેવાનું. એક દિવસ એ લોકોને સમજાશે તો એ લોકો જ માફી માગશે. હા પપ્પા, હું તો એમની બધી વાત માનું છું અને સમજું પણ છું એ લોકોને. બસ રાહ જોઉં છું કે એ લોકો મને ક્યારે સમજે અને મારો સ્વીકાર કરે. એ માટે તો ફક્ત બેટા સમયની રાહ જોવી પડે. હું તમને કાંઈ ન કહી શકું કે આજે સમજી જશે, કાલે સમજી જશે. જ્યારે એના વિરોધ કરતાં આપણું સત્યનું પલ્લું ભારે થશે તો એ આપોઆપ સમજી જશે. તમને રાસ તો કાંઈ નથી કહેતો ને? ના, એ તો મને બહુ સાચવે છે. આ ઘરમાં એક એ જ છે અને તમે છો જે મને સમજો છો અને મારો સ્વીકાર કર્યો છે. બસ હવે ખાલી મમ્મી અને ફઈબા મારો સ્વીકાર કરી લે ને એટલે બહુ છે.
જો બેટા, ગમે ત્યારે ગમે સાસરિયામાં જાઓ તમે, ઓલા કે એમ પાછી આંગળીઓ સરખી નથી હોતી. ઘરના 2-5 સભ્યો હોય ને તો બધા આપણને પસંદ કરે એવું નથી હોતું, પણ આપણે એના વાતાવરણમાં અનુકૂળ થઈને રહીએ ને તો એક દિવસ એ માણસને જરૂર સામેથી ઝૂકવું પડે, મને એટલી ખબર પડે. હા પપ્પા, તમારી વાત સાચી છે. અને હું તો એમને ક્યારેય સામું જવાબ નથી આપતી. એ જે બોલે છે ને એ સાંભળી લઉં છું. મને ખબર છે આજે નહીં તો કાલે હું એ બેઉ જણને મનાવી જ લઈશ. હા, તમે સામું નથી બોલતા ને એ આ તમારા સંસ્કાર જ કંઈ બતાવે છે. અને સામું નથી બોલતા તો એક દિવસ એ લોકો એની મેળાઈ ઠાકી જશે અને મેળા ટોણા મારતા બંધ થશે. સાચી વાત છે તમારી. પપ્પા, તમારી માટે કંઈ ચા કોફી કંઈક બનાવી દઉં? ના બેટા, તમે હવે આવી વાત જ દુઃખ ભરી કરી છે તો કોઈ ઈચ્છા ચા કે ઠંડુ પીવાની નથી. તમે છે ને એવું હોય કામ ન હોય ને તો ઘરમાં જઈને આરામ કરો શાંતિથી, અને આ મનમાં બધું નહીં લેતા. એક દિવસ હાવ હારાવાના થઈ જશે. હા પપ્પા. એ ભાઈ, હું તમને શું કહું છું કે આ વખતે જાત્રાએ ક્યાં જવાનો છો? જવા દે ને, આ તું જાત્રા કરવા નથી દેતો ને. અરે હું ક્યાં ના પાડું છું, હવે આલખોર આખી ફેમિલીને જવું છે. હા હું શું કહું છું, આપણે ભોજા ભાઈરા જઈએ, બહુ સરસ મંદિર છે. હાલો. ના પણ એ પહેલાં તું એક કામ કરજો, મારે તને એક વાત કહેવાની છે. હા હા હા, બોલો તું છે બોલો. ને આ સુષ્મા છે ને એને છોડી દે. એ મારી એક બહેનપણી છે ને એની છોકરી કેનેડાથી આવી છે. શું વાત કરો છો? હા, એની હારે તારા મસ્ત છે. લગ્ન કરે. બહુ દેખાવડી છે, સરસ. અરે વાહ. હે ને, એની હારે તારા લગ્ન કરાવી દઉં. હે, એટલે આપણને વારે ઘડી આ વિદેશ ફરવા મળે. વિદેશ સાચી વાત છે. જેને જોવે બધા કે અમારો છોકરો વિદેશ, અમારો છોકરો વિદેશ. પછી હું કહું મારો રાત તો વિદેશ છે. વિદેશની બાઈ લાવ્યો ક્યાં? અરે ભાઈ, આ શું કહો છો તમે? કેમ? અરે લવ મેરેજ કર્યા છે મેં એની સાથે. કેટલો ખ્યાલ રાખે છે ખબર? તમારા વખાણ તો એટલા કરે છે ને. હા, એમ કે ભાઈ તો એટલા સારા છે ને આખા ઘરની અંદર કે ગમે ત્યારે હું જાઉં ને તો મને ઘડીક વાર મેણા ટેણા બોલે પણ વાલે એટલો કરે. હે, હા, એવું કે છે મારા માટે? અને કહેતી હતી કે રાજ, આલકોરે આપણે બે શોપિંગ કરવા જઈએ ને તો ફઈ માટે મસ્ત મજાની છે ને કહેવાય ને ઓલી 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 સાડી કઈ તમને બહુ વધારે ગમે છે? સિલ્ક. સિલ્ક. હા હા, એ જ સિલ્ક સાડી એના માટે લાવશું. ખરેખર? હા. અને મેં કીધું ફઈને છે ને ગરમા ગરમ ગોટા બહુ ભાવે છે. તો કે મેથી શું ના? વાત કરો? હા, એ પણ લસણ નાખીને. બોલીશ નહીં, મોઢામાં પાણી આવી ગયું. ફઈ, અને એ તો હવે તમને ડેલી કંઈક નવી નવી વાનગી ખવડાવશે. એક વાત કહું તને, આ છે ને આ તો મારો સ્વભાવ થોડો કડવો છે અને આ બધા ચડાવે એટલે. બાકી છે ને સુષ્મા સ્વભાવે સારી છે, પણ આ એનો બાપો ભીખ માંગે છે ને એટલે બધા વળે. જો સાંભળે, છોકરી હોય ને બિચારી તો એના સાસરીવાળા એવી આશા ના રાખે કે વાર હોય તહેવાર હોય તો છોકરીને આ છોકરાના સસરા છોકરા માટે કંઈક લાવે, છોકરી માટે કંઈક નાનું કોટનનું અમથું એવું ઓઢણી લાવે. પણ ભાઈ, કરોડોની સંપત્તિ, એકનો એક વારીસ, આપણે ક્યાં પૈસાની તાણ છે? અરે આપણે તો હવે દાન પૂન કરવાનું છે. કાલે છે ને 32 છાલ હું તમને આપીશ, મંદિરે જઈ અને તમારે જેને જેને ગરીબ લોકોને દાન કરવાનું છે ને એનું તમે કરી આવજો. હા, આ રૂપિયા કાલ સવારે છીએ કે નથી, બરોબર? આ જે પૂન કરશું ને, જે કર્મ કરશું ને એ જાતે આવશે. એ વાત તારી 100% સાચી હો. જો મેં તો કોઈ દી કઈ કોઈને નથી આપ્યું, પણ તાર ઘેર ઘોડિયું બંધાશે ને હા. તો મસ્ત ચાંદીનો જુડો આપીશ. અરે પેલો વાહ. ઘૂઘરો ખખડે ને આમ ખટન ખટન ખટન, અને પેલો કમરમાં બાંધવાનો પેલો કંદોરો દઈશ અને- ઘૂઘરી વાળા. અને એ તમારા ખોળામાં આમ રમતો હશે અને તમને દાદી 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 કહેતો હશે. હશે, જવા દે. હે, જે થયું એ. પણ તારી એક વાત તો સાચી કે જીવનમાં છે ને પ્રેમ એ બહુ અગત્યનું છે. ઘણીવાર આપણે છે ને બધું જોઈને છોકરી લાવીએ અને તોય સાલું બેને ના ફાવે તો ઉપાદી. એક વાત સારી છે તમારા બંનેના સંબંધમાં, બંનેને એકબીજા માટે પ્રેમ બહુ છે. અને આજના જમાનામાં પ્રેમ અગત્યનું છે બેટા. જવા દે. હે, મારો સ્વભાવ પડી ગયો છે પણ જવા દે. હવે હું તને નહીં કહું. જો બે પ્રેમથી રહો, સરસ એકબીજાને, હે, શાંતિથી. સંપત્તિનું શું, એ તો તડકા છાંયડા જેવું, આજે છે ને કાલ ના હોય. હે ને બેટા? તમારી જ વાત કરો. આ જો મારા ફોવા
કેટલા રૂપિયાવાળામાં ધામધૂમથી તમને પરણાવ્યા હતા. હવે એ માણસ કેટલો બેકાર નીકળ્યો, તમારી જિંદગી આખી બરબાદ કરી ના યાદ કરાઈશ. આટલી સરસ મૂડમાં છું ને હું હમણાં રડવા બેસી ગઈ. હા, ના હો, હવે રડવાનું નથી. ચાલો ચા તું બનાવીએ. ફરવા જઈએ એ પેલા મારા હાટુ સિલ્કની સાડી લઈ આવશે. અરે પાક્કું પાક્કું ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આ કેમ બોલાઈ એકદમ અચાનક? હા, હવા ખાવા ટાઢી હવા આવે છે ને એટલે. હા બરાબર. કારણ કે ઘરમાં તો તમે ગરમાવો એવો પ્રગટાવ્યો છે એટલે મેં કીધું બહાર જઈને ઠંડી હવા ખાઓ. આલે કર વાત. મેં એકલીએ ગરમાવો ફેલાયો છે? એકલી એ મતલબ બીજા કોઈ, એનો મતલબ એ થયો કે તમે કાંઈક ઘરમાં ગરમાટો કર્યો છે. ના ના એવું નહોતું ભાઈ. આમાં એવું હતું કે મારું ને ભાભીનું મંતવ્ય એવું હતું બેયનું, બરાબર, ભાભી નણંદનું, કે હવે આ ભીખ માંગી ખાય, અમે ક્યાંક ભાભી નણંદ કોકના ત્યાં બેસવા જઈએ સારા નરસા પ્રસંગે, એટલે લોકો અમને તરત વાત કાઢે કે હા 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 આ તમારો ભાઈ આટલો મોભી સમાજમાં આબરૂદાર હે, આવડું મોટું કુટુંબ, તમને કોઈ દીકરી જ નહોતું આપતું કે આ ભિખારીની દીકરી લાયા. એટલે મેં મારા ભાભીને એવું કીધું કે એક કામ કર, આપણે રાજને ફરીથી પરણાવીએ, પણ જો ભાઈ કાન પકડીને છે ને માફી માગું, હું એ મારી ભૂલ હતી. ભૂલને હું ધોઈ પીવી. ના ના મેં રાજને સમજાયો કે જો પ્રેમ અગત્યનો છે, હે હવે આપણે બધું ભૂલી જાઓ, આ રીતે શાંતિથી જીવો, સંપત્તિને બધુંય મળે. તારે હવે કોઈને સમજાવવાની જરૂર નથી, તારે સમજવાની જરૂર છે. આજ બનેવીનો ફોન આવ્યો હતો એ કે વાવાઝોડાને મોકલો, હવે હું 2 વર્ષ થાકી ગયો છું હાથે રાંધી રાંધી. તો હવે તું જઈને તારું ઘર સંભાળ, અમારા ઘરમાં જે થતું છે ને એ અમે જોઈ લેવું. હા 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 તો તમે છે ને આ વાવાઝોડાને ઘર સંપત્તિ જમીન બધું જોઈને પરણાવી હતી, તોય કંઈ ઠેકાણા પડે? ના ના, એમને તો લો સીધી રીતે મારું નામ લેતા નથી આવડતું, વાવાઝોડું કે ના કે. એટલે જ પછી મને ભાન થયું, બહુ વિચાર્યું, એટલે કે મારા ભાઈએ તો મને સોનાના ઢગલા પર બેસાડી હતી, તો એ સોનાના ઢગલો તો મારે કામમાં ના આવ્યો, તો હું શું કરા બિચારા રાજને સુષ્માનું ઘર બગાડું? ભલે ગરીબ ઘરની છોકરી છે પણ સંસ્કારી તો છે, અને બે સુખેથી પ્રેમથી તો રહે છે. હવે તમે એમને સમજાય ને કચકચ કરે નહીં, મને જવાનું કહો છો તો? હા તો ફોન આવ્યો છે તો હવે જવું જ પડે ને. 2 ના વર્ષ ના એવી રીતે થોડી હું જઈશું, તમારી જ બેન છું. પહેલાં એને બાંધો અને એને કહો ઝઘડા કરે નહીં, મારી બધું માને હરખી રીતે રાખે તો જ હું જઈશ, ને તો હું તો તમારી ઘેર જ સારી છું. પત્ની કે ને એમ પતિ ન કરે, પતિ જેમ કે એમ પત્ની કરે ને તો જ ઘર હાલે. અને તમારે તો તમારો હુકમ ન્યાય ચલાવો ને અહીંયા ચલાવો. મેં કે એવું કીધું? તમે એમને પહેલાં બાંધો શરત એ કે મારી જોડે વ્યવસ્થિત પ્રેમ ભર્યો વ્યવહાર રાખે, હે સાહિત્ય રે. હાલો તમારે આ આખી દુનિયા રાજ અને સુષ્માની વિરોધી હતી, હું સગી ફૂઈએ વિરોધી હતી, પણ તોય 2 જણા અડીખમ મક્કમ હતા તો કોઈ બગાડ્યું ઘર? અમારું કેમ બગડે? કારણ શોધો. મારે કારણ નથી જાણવું, તું તારે હારે જા, બસ એટલું હું કહું. હવે તારું આ ઘરમાં પોહાણ નથી. ના ના તું તમને ના ગમતી હોય ને તો હું તો વૃદ્ધાશ્રમમાં જતી રહીશ, પણ હું તો એ જ્યાં સુધી તમે એને બાંધશો નહીં ને હું નહીં જાઉં. વૃદ્ધાશ્રમમાં જાશ ને તો ઓલા વૃદ્ધાશ્રમ બંધ કરી દે, એટલે જ્યાં ઠેકાણે હતી ને ત્યાં ઠેકાણે પડ અને 2 શાંતિથી રહ્યો, ઘર હાંકતા શીખો. અહીંયા વગર જોતી દેહવાળી મૂકો છો. પ્રેમ લગ્ન કર્યા અમને કોઈને વાંધો નથી, તમને શું વાંધો છે? ગરીબ ઘરની દીકરી કે વગર પૈસાવાળાની દીકરી, તારી કરતા સંસ્કાર સારા છે, ઘર હાંસવીને બેઠી છે, તારી જેમ ભાગીને વહી તો નથી ગઈ. હું કંઈ થોડી ભાગીને ગઈ છું, તમે લગ્ન કરાયા હતા, એ તો માણસ ખોટો નીકળ્યો, એમાં હું શું કરું? એટલે ભાગીને આવતી રહી. એમ ભાગીને ન આવતું હોય ને, જેનામાં સંસ્કાર હોય ને એ દીકરી પતિ જે કહે ને એ સહન કરી લે. આ સુષ્માની જેમ. સુષ્મા કોઈ સામે ઊંચા અવાજે બોલે છે ક્યારેય? તો સુષ્માને તો સહન કરી લે, એના બાપાએ કાંઈ આપ્યું નથી. તમે તો ઢગલો એને ગાડું ભરીને બધું કરિયાવર દીધું છે મારા માટે, તોય પાવર કરે છે. કરિયાવર દીધો હોય કે એટલો બધો પાવર ન રખાય. એ તો આપણે પોગતા હોય ને એટલું આપે. એનો બાપો કાંઈ નહોતો પોગતો તો ન આપ્યું. તારે છે ને કોઈનો વધાર કરવાનો નથી, એટલે વહેલી તકેથી તું અહીંથી નીકળી જા તો અમારો ઘરનો માળો એમનો અકબંધ રહે, બસ. એટલે હા હું કાકરા કાઢીને શબ્દ કહું છું તને જવાના, તો તને આમ કાંઈ આમ જરાય શરમ જેવી જાત જ નથી કે હવે મારો ભાઈ મારથી થાકી ગયો છું તો હવે મારે મારા હારા ભેગું થવું જ હવે. પણ આ તો કાંઈ પસ્તાવો ગમે જ તેમ નથી. તો આપણે એક જ માના ભાઈ બેન ને, એટલે મને સારી રીતે ખબર પડે છે. તમારી જોડેથી જ ગુસ્સો બોલવાનું ભાષા બધું મારી જોડે આવ્યું, એટલે તમે ગમે તે ઢોલ નગારા વગાડી બોલો, મને તો કાંઈ ફેર નહીં પડે, પથ્થર ઉપર પાણી.
એ તને કહું છું, શું મારા છોકરાને ભડકાવે છે તું? અને મારી ખિલાફ તું બધી વાતો કરે, મને બધી ખબર છે. મેં કંઈ નથી કીધું, સાચું કહું છું મમ્મી. મને ખબર છે તારી જીભ છે ને હમણાં કેંચીની જેમ કચ 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 ચાલવા માંડી છે. અને તું આખો દિવસ મારા છોકરાની પાછળ આવી જ વાતો કરે છે, મને ખબર જ છે. સાચું કહું છું મમ્મી, મેં કોઈ વાત નથી કરતી ઘરમાં. તો રાજ મને શું કામ ફરિયાદ કરે બધી કે તમે મમ્મી મારી વાઈફને આવું કહો છો તેવું કહો છો? આવી બધી ફરિયાદ મને શું કામ કરે છે? મમ્મી હું સાચું કહું છું, મેં એમને કશું નથી કીધું. આ તારા ધંધા છે બધા, તે જ ઘરમાં આવીને આ બધા અમારી યારે ઝઘડા કરાવ્યા જ. ના મમ્મી, મને આ ઘરમાંથી ના કાઢશો. હે? તું ઈ લાગણી છો, તું મારા છોકરાને ચડાવે છે, તારે હવે જ્યાં જવું હોય ત્યાં જા ને મરવું હોય ને ત્યાં મર. ના મમ્મી, આવું ના કરો. મને આ ઘરમાંથી ના કાઢો મમ્મી, હું તમારા હાથ જોડું છું. કંટાળો અપાવી દીધો તે તો મારા ઘરમાં આવીને. હવે હું અહીંયા ઊભી છું, તને મેં કીધું ને કે મારા ઘરમાંથી નીકળ. મારે આવી વહુ જોઈએ જ નહીં કે મારા દીકરાના સંબંધ ઉપર પાણી ફેરવી દે. મેં કંઈ નહીં કીધું મમ્મી, સાચું કહું છું. હે ભગવાન, શું કરવાનું? કોઈ વાત તો સમજતી નથી. શું ઊભી ઊભી રોડે તું છે જાણીએ? તને મેં કીધું મારા ઘરમાંથી તું નીકળ. મારા દીકરાને ચડાવીને મારી ખિલાફ કરી નાખ્યો છે. આખો દિવસ બસ સુષ્મા સુષ્મા એના નામનું જ રટણ કરે છે. મારી તો જિંદગી આવું ધૂળ જેવી કરી નાખી છે. ક્યાં આવી ભિખારીને પાણીને લાવ્યો? મા દીકરાનો જે પ્રેમ હતો ને, એ પણ આ ભૂખેલની છોકરીએ મારા વચ્ચે પ્રેમ રહેવા ન દીધો. હે ભગવાન, શું કરું? રાજને કઈ રીતે સમજાવું કે દીકરા આ તારે લાયક નથી, એટલે મેં એને ઘરમાંથી કાઢી મૂકી. જો હું એ ઘરમાં પાછી જઈશ ને તો પાછા બધા મને હળદૂત કરશે. આજે મમ્મીએ મને ઘરેથી કાઢી મૂકી, એના કરતાં છે ને મારે જીવવું જ નથી. જો હું જીવીશ ને તો રાજ પાછા મને શોધીને એ ઘરમાં લઈ જશે. હું મરી જઈશ ને તો રાજ મારા વગર જીવતા શીખી લેશે. હવે મારી પાસે કોઈ રસ્તો નથી મરી જવા સિવાય. કેમ બેટા રોવે છે? અરે બેટા હું કામ રોવે છે? અરે હું દુઃખ પડ્યું એ તો તું વાત કરી. બાપુ, મેં જે ઘરમાં લગ્ન કર્યા એ ઘરમાં કોઈ મને સ્વીકારવા તૈયાર નથી. બસ એ ઘરમાં છે ને ખાલી રાજ અને મારા સસરા, આ બે જણા જ સારા છે. મારી સાસુ અને મારા ફઈબાને તો હું ગમતી પણ નથી. અને આજે તો મારી સાસુએ મને મારી પર હાથ ઉપાડ્યો, મને ન બોલવાના શબ્દ બોલ્યા અને મને ઘરમાંથી કાઢી મૂકી. હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અરે બેટા, તારો બાપ હજી જીવે છે, ત્યાં સુધી તારે આવું કોઈ પગલું ભરવાનું જરૂર નથી. હું ભલે સાધુ બની ગયો, પણ સાધુ પણ છોડીને પણ હું તને પાળીશ. તું મારી દીકરી છો તો મને તો કાળજામાં એટલું તો દાજે ને કે મારી દીકરી આ દુઃખી થાય છે, હું તને આજીવન પાળીશ. તું ચિંતા કરતી નહીં. આ બધું તું આવા વિચારો બધી છોડી દે, આત્મહત્યા કરવાનો કે એવું બધું. હું હજી બેઠો છું. ના બાપુ, ભૂલ મારી જ છે કે મેં રાજને પ્રેમ કર્યો અને એવા ઘરમાં ગઈ કે જે ઘરમાં એ લોકોના મન બહુ નાના છે. મને નહોતી ખબર કે મને આટલી મોટી સજા મળશે. અને જો હું જીવતી રહીશ ને તો રાજ મને ગમે તે રીતે પાછા એ ઘરમાં લઈ જશે.
એના કરતાં હું મરી જાઉં ને એ જ સારું છે. મારે મરી જ જવું પડશે. ના બેટા, તારે ત્યાં રહેવાની જરૂર નથી. આપણે બીજે ક્યાંક રહેવું. પહેલાં રહેતા ત્યાં રહેવું. એ ત્યાં નહીં આવી કે તું ચિંતા કરતી નહીં. હું ગમે એ નોકરી કરીશ અને કમાશ અને સારી રીતે આપણે રહીશું. હાલ બેટા, આપણે આપણા પોતાના ઘેરે જ આવી. અને દુઃખ તો દરેક માનવીઓને પડે છે. હું આશ્રમમાં હતા તો કેટલા લોકો આવતા દુખિયાળા કે અમને આ દુઃખ છે, અમને તે દુઃખ છે, તોય છતાં એને આપણે ગમે એમ કરીને એને દુઃખનું નિવારણ કરતા. તો તું તો મારી દીકરી છો. હાલ